મારા ભાઈઓ સૂર્યરાજે તો ખુલ્લેઆમ કહી દીધું છે કે કોળી સમાજના લોકોને ક્યારેય ન્યાય નહીં મળે. ખાસ કરીને કહેવામાં આવતું નવનીતભાઈને ક્યારેય ન્યાય નહીં મળતો અને ન્યાય મળવો હોય તો અત્યાર સુધી તેને ન્યાય મળી ચૂક્યો હોય. તો મિત્રો કહેવામાં આવતું તેને આ પણ વાત કહીશ કે સીએમને મળવા ગયા હતા તમે ન્યાય શું ઉખાડી લીધું. તો મિત્રો આવા કટાશના સ્વરૂપે કહેવામાં આવતો મેસેજ આપી ચૂક્યા છે. તો મિત્રો તમને શું લાગે છે કે સૂર્યરાજને સત્ય બોલી રહ્યા છે? તો મિત્રો તમે કોમેન્ટમાં બતાવી. પહેલા તો મિત્રો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો. મિત્રો બગદાણામાં નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિશે કોળી સમાજના આગેવાનો નવનીતભાઈની ખબર અંતર પૂછવા જાય છે અને થોડા દિવસની અંદર નવનીતભાઈને ન્યાય અપાવશે એવી બધા અફવાઓ ફેલાવે છે, પણ એવું કઈ વસ્તુ થવાની નથી. કોળી સમાજના આગેવાનો સીએમ ને મળવા ગયા હતા. સીએમ ને મળીને આવ્યા તો એક એસઆઈટી ની ટીમને તપાસ સોંપવામાં આવી છે. એસઆઈટી ની ટીમે કઈ કરવાની નથી, કારણ કે આમાં રૂપિયાનો પાવર છે. મોરબી પણ ઝુલતા પુલનો બનાવ બન્યો હતો, એમાં પણ એસઆઈટી ની ટીમને તપાસ સોંપવામાં આવી હતી, એમાં પણ કઈ કરી શકી નથી. એટલે આવું બધી હાલે છે ભાજપની સરકારમાં. ઓલા સૈતર વસાઈએ ખાલી એક ગ્લાસ ફેંકો તો કાચનો, તો 300 હાથમાં ફિટ કરી દીધો તો એ આ ભાજપનો પાવર. હટાહટ બોલી હતી ને બાકાજી કે કાયદેસર. ઓલાને જેલમાં કેટલા મહિના અંદર ઘાલી દીધો તો. આ છે ભાજપનો પાવર. આખા કોળી સમાજનો ખાપલો સીએમ ને મળવા ગયો તો. ભાઈ શું કર્યું તમે? સીએમ આવો આદેશ કરી દીધો, એસઆઈટી ની ટીમ તપાસ કરશે. તપાસ કરે છે. હવે કઈ વસ્તુ નથી થવાની. હમણાં તમે જોજો, એક વર્ષ દિવસ પહેલા મારી પર બનાવ બન્યો હતો. ઘણા બધા કોળી સમાજના આગેવાનોને મને ફોન આવતા હતા. શું કરવાનું છે ભાઈ? આ કરવાનું છે, ઓલું કરવાનું છે, રેલી કાઢવાની છે, અહીંથી કરવાનું છે. બધાને ફોન તો આવ્યા પણ કોઈ વસ્તુ કઈ થયું નતું. સ્વાહા અગલમ બગલમ સ્વાહા થઈ ગયું હતું. અમુક તો નવનીતભાઈને ખબર અંતર એ માટે પૂછવા થાય છે કારણ કે જવું પડે, મજબૂરી છે. સમાજ આખો આગળ થયો છે એટલે જવું જ પડે. નો જાય તો ઈ જ જાય એમ છે. એટલે મજબૂરીના કારણે પણ છે ને બધાને કરવું પડે એમ છે. બાકી આમાં કોઈ પણ જાતનો ન્યાય મળવાનો નથી નવનીતભાઈને. અટાણે ન્યાય મળવાનો જ ને તો ક્યારનો મળી ગયો. એટલે નવનીતભાઈ તમે જલ્દીથી રજા લઈ ને ઘરે વયા જાઓ તો સારું છે. બાકી આમાં ન્યાય મળવાનો નથી.